આ છે પ્રેમ. આજે આપણી પોતાની ગાયો વાછળીઓ રાખીશ ને, બધી ગાયો મોટી કરીશ નક્કી. બીજી ગાય આવી છે ભાઈઓ. આખા દિવસ હું જે કામ કરીશ એ તમારા સુધી બતાવતો રહીશ, પણ તમે આજે બધા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે યુટ્યુબમાં રેવન્યુ આપણી ગોરલ, પંખોડી અને બીજી કઈ આ બે ગાયો આપણે વેચશો. વેચવાની કે નહીં વેચવાની કોમેન્ટ કરજો ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. તો હેલો દોસ્તો, આજથી આપણો વ્લોગ આવશે 1 કલાકનો ડેલી વ્લોગ. 30 દિવસ આપણે 1 કલાકનો વ્લોગ નાખવાનો છે. તો તમે બધા હા પાડતા હોય કે આ ભરતભાઈ અમે તમારી સાથે છીએ અને તમારો અમે 1 કલાકનો વ્લોગ જોશું, તો તમારે કોમેન્ટ શું કરવાની છે આજે? ખાલી ઓકે કોમેન્ટ 50 જેવી આવે તો આપણે 1 કલાકનો વ્લોગ નાખશું. અને તમે બધા કહેતા હોય કે ભરતભાઈ ડેલી વ્લોગ કેટલા મિનિટનો જુઓ છે, એ પણ અવશ્ય કોમેન્ટ કરજો. તો આજથી આપણે ચાલુ કર્યું છે. અને એક ભાઈ કે પંખોડી ને ગોરલ મને આપો, તો શું એ બંને વેચવી છે? ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય ગૌ માતા. કીશું ગુડ મોર્નિંગ, જય ગૌ માતા. ચોકલેટ ખાવામાં તમે પડ્યા હો એમ? તો બધાને કહેતો જય દ્વારકાધીશ. તો ભાઈઓ અમે વ્લોગ બનાવી રહ્યા છીએ. તો હેલો દોસ્તો, કેમ છો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તમારા ભરત દેસાઈ મસ્ત મજાના વ્લોગ ચાલુ કર્યા છે. જેમ કે રોજ 8-10 મિનિટ હતી, પણ આજથી વ્લોગ આપણો આવશે 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ. તો કેમ આવતો હશે? એનું કારણ એક જ છે કે હવેથી આપણે કન્ટિન્યુ વ્લોગ થોડા વધારે મૂકવાના છે. એનું કારણ એક જ કે આપણો યુટ્યુબમાં રેવન્યુ થોડું ઘટી ગયું છે. ગૌ માતાનો ખર્ચો આપણે અંદાજે અત્યારે 20-25 હજાર રૂપિયા મહિને લાગે છે. તો મેં વિચાર્યું કે ભાઈ હવે આજથી આપણે વ્લોગ 30 મિનિટના બનાવીએ, જેથી ગૌ માતા આપણી સુખી રહે. અને હંમેશા ગૌ માતાને સુખી કરવા માટે ભરત દેસાઈ હંમેશા વ્લોગ બનાવવા માટે તૈયાર છે. પણ તમારે સાથ સહકાર શું આપવાનો છે કે આપણો 30 મિનિટનો વ્લોગ આવે તો બને ત્યાં સુધી પૂરેપૂરો વ્લોગ જોજો, જેથી આ ગૌ માતા આ ગૌ માતા થોડું પણ ખાશે, થોડી તાપશે, તો એના આશીર્વાદ સીધા તમને મળવાના છે. કેમ મળવાના છે? એનું કારણ છે કે ગૌ માતા જેટલી ખુશ એટલે તમે બધા ખુશ. તો તમારે ખાલી નાની વાછડીઓ માટે એટલી હેલ્પ કરવાની છે કે બને ત્યાં સુધી વ્લોગ પૂરેપૂરો જોજો. અને કંઈ કામમાં હો તો વ્લોગને આખો જોવાની વિનંતી કરું છું બધાને. સ્કીપ મત કરજો. જે એડ આવે એ એડ તમારે પૂરેપૂરી જોવાની રહેશે. જોશો કે નહીં જુઓ? એક મસ્ત મજાની કોમેન્ટ કરો. આ ગૌ માતાને તમે થોડીક સેવા કરવા માગતા હોય, આ લાડચી મણી જેવી વાસળીયા જોડે તમે વિડીયો જોવા માગતા હો, તો તમારે એક મસ્ત કોમેન્ટ કરવાની છે ભાઈઓ. આખા દિવસ હું જે કામ કરીશ એ તમારા સુધી બતાવતો રહીશ, પણ તમે આજે બધા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે યુટ્યુબમાં રેવન્યુ થોડું વધારે થાય એવી તમે પ્રાર્થના કરજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. વ્લોગ 30 મિનિટના, 40 મિનિટના વ્લોગ મૂકીશ, પણ તમારે એડને સ્કીપ નથી કરવાની, સ્કીપ જોવાનું છે. એટલો સાથ સહકાર આ વાછડીઓ માટે તમે આપજો. આપશો કે નહીં આપો? કરો કોમેન્ટ, કરજો કોમેન્ટ ફટાફટ. તો ભાઈઓ, મને આશા છે કે તમે બધા પૂરેપૂરો વ્લોગ જોશો. મળીએ છે પ્રેમ અમારો ડાલડીને. કીધું કેવું ગલો ગાય જોડે હું તારે આવું છે? અહીંયા આવું આવું કેજો જય ગૌ માતા. અને તું ગાયો રાખીશ કે નહીં રાખે? રાખીશ ને? બધી ગાયો મોટી કરીશ નક્કી? બીજી ગાય આવી. તો જો ભાઈ, આ છે પ્રેમ. આમ અહીંયા કોઈ મારતા નહીં હો. જો કીશું આવી રીતના ગાયો રખાય આમ અહીંયા. ઓહો હો. તો આજે ભાઈ થોડુંક વ્લોગ બનાવવાની સિસ્ટમ ચેન્જ કરી છે. આપણે વ્લોગને આગલા કેમેરાથી શૂટ કરી રહ્યા છે. તો તમને કેવો અહેસાસ થાય છે કોમેન્ટ કરજો. અને ગૌ માતા માટે કરીને આપણે આ નિર્ણય લીધો છે, એટલે ગૌ માતા હંમેશા ખુશ રહે. ગૌ માતા માટે કરીને વ્લોગ મોટા બનાવવાના છે. તો તમે સાથ સહકાર આપજો. કાંકરેજ ને ભરત થરા ને ભાઈ. અરે ભરત થરા આજે કેટલા કલાક ફાર્મ ઉપર રહે છે, શું કરે છે? અહીંયા
क्या कर रही हो? ओहो, તો દોસ્તો હવે ફટાફટ આપણે જઈએ ફાર્મ પર અને આપણી ગાયનો ન્યાય કરીએ. લાખીઓ ઓ લાખિયા, આ છે પ્રેમ. આજે આપણી પોતાની ગાયો વાછળીઓને તમે તૈયાર કરો ને તો તમે આટલો હક કરી શકો, બાકી બહારની લાવો એમાં તમે હક ના કરી શકો. તો જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને તમારે બધાને સપોર્ટ કરવાનો છે. આજે કેટલા મિનિટનો વ્લોગ થાય છે મને પણ ખબર નહીં. તમે કન્ટિન્યુ વ્લોગમાં બધા રહેજો, મોજ આવશે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. અને વ્લોગને હું આજે એડિટિંગ નથી કરવાનો, જે ઉતારું છું એ મૂકવાનો છું. કે ક્યાંક મારી કોઈ ભૂલ આવે કે કઈ ક્લિપ આવે તો મને માફ કરજો, કેમ કે 1 કલાકનો વ્લોગ એડિટિંગ કરતાં 1 કલાક બગડે. એટલે જે છે હકીકત છે લાઈવ મૂકીશ તમારા સમક્ષ. કાબરી હરેણ, કેમ છો? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. કિશુની ગાય છે એ કિશુની, કિશુને લઈ જવાની ગાય હાયરી કાઠી ગોરલ લઈ જાય. અરે ગોરલ તો પેલી બાજુ છે. કી બાજુ ગોરલ છે? એ નહીં, મધર છે. મધર મધરનો પાડો. અને કોને મધરનો પાડો આવે એવું કીધું તું? પાડો આવશે એવું કોણે કીધું તું? હા, કીધું કે પાડો આવશે ને, એવું કીધું તું. પાડો આવે. અને તું ગાયનું દૂધ પીશ ને? ઓય હા? પંખોડીનું તો ગોરલનું તો હા શંકરીનું ના, કેમ હું પારેવનું પીશ? પાડે આ પાડે છે પારેવનું, આપણી પાડે છે આ પાડે એનું પંખોડીનું. પંખોડીનું પીવું. હડો આપણે જય જય કરો ગાય નાનો. એ જઈને પેલા એટલા પાહેઠ એટલા હેઠ આ હેઠ તું કે પેલી રોજી પાય તારો કે હેઠ હાડ જય જય કરો. હા જય 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 કરો હડો ફટાફટ. રોજી છે રોજી આ રોજી આ રોજી આ રોજી 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 કે હા તો જય જય કરો, જય જય કરો, જય જય કે જય આ પેલા રેટલા જય જય કરો. મારી માં. તો ભાઈઓ આપણે પાડો જઈજો. પાડો હુઈ ગયો કિશુ, પાડો હોઈ ગયો. હુઈ ગયો. પાડો હોઈ તો ભાઈઓ એ છે લગભગ આજે બચ્ચો આપી દેશે મને એવું લાગે છે, પછી ખબર નહીં. આને પણ મિલ્ક સારું છે, મસ્ત છે, સુપર. જોઈ શકો. લ્યો ફટાફટ હવે ગમે ને આપણે સાફ કરી દઈશું, મસ્ત મજાની સાફ કરી અને પછી આમ ટકોડા બધા નિયર કરી દઈએ ફટાફટ. તો હાલો મિત્રો ફટાફટ કરી દઈએ સાફ. આજે હું કેટલું કામ કરું છું તમને બધું આજે બતાવીશ. ભાઈઓ આ બધી ડોકા છે એ આપણા ફાર્મમાં 1-2 ગાય એવી હોય કે બધું ખાઈ જતી હોય. તો આ ડોકા આપણે મધરને અને પેલાને નાખી દઈશું એટલે એ ફટાફટ ખાઈ જશે. આજે તમને વ્લોગમાં બતાવવાનું છે કે મારા હાથે શું શું કામ થાય છે. તો પહેલાં તો મધર બેનને ડોકા નાખી દઈએ. મધર બેન એટલા તમે ખાઈ જો 2-4 ડોકા છે. અને આજે આપણી ગાયે કેમ ખોણ નથી ખાધું? તને આજે આ ખોણ નહોતું ભાવતું, તને ભાવે તો તું ખાય. પૂનમનું ખોણ તું ખાઈ જા. આને આ દોણા બહુ ભાવે કેમ કે નથી ખાતી, એટલા માટે કીને આપણે આ દોણ લાવ્યું હતું. તો ભાઈ હવે આ ગાય ક્રિશવને આપણે દવા આપવાની હતી, પણ એવી ગણતરી છે ક્રિશવ માટે ગાય થોડી નાની લાવવાની છે. આ ગાયને દૂધે વધારે છે 6-7 લીટર, એટલે આપણે ક્રિશવને બીજી ગાય આવવાની. આ લગભગ આપણા ફાર્મમાં રાખવાની છે. તો આપણે આનું નામ શું પાડી દઈશું એક મસ્ત મજાની કોમેન્ટ તમારે કરવાની રહેશે. જો વેચાશે તો વેચશું, લાગે 99% ફાર્મમાં રાખવાની ગણતરી છે. પણ જોઈએ હવે આપણે આનું નામ શું પાડ. અરે ટાઈટ સ્વભાવદારો છે આટલો. અહીંયા ભરતરાના ફાર્મમાં એ નહીં ચાલે, તારે એકદમ મસ્ત થવું પડશે. ઓકે તો હાલો હવે આપણે ગમે સાફ કરી દઈએ. બંને ઊભા નહીં થતા? હા એક પાછળમાં હોઈ જાય.
એટલે તો કહેવામાં આવે છે કે ગાયનું દૂધ પીવો ને તમને ઊંઘ ના આવે ને ભેંસનું દૂધ પીવો એટલે ઊંઘ પાડા ઊંઘે ને મોણો પીવો તો મોણે સુઈ જાય. એટલે ભેંસનું દૂધ પીવો મારા ભાઈ. આ પાડા જેવું થવું હોય તો ભેંસનું પીવો અને ગાયનું પીવો તો એકદમ તંદુરસ્ત સ્વસ્થ અને મસ્ત છો તમે જોઈ શકો છો. આ દૂધ ગાયનું પીવે એટલે એક્ટિવ મોમાઈન એટલે કે તું ઊંઘે સુઈ ગયો. હવે આપણે હે ને કોને હરખું કરવાનું છે થોડું પછી આપણે ગાયો બાયો છૂટી રહી ધીમે ધીમે કરી દઈએ. ભાઈબંધ તમે મોજમાં છો ને? કેટલું પીવે? આ લીટર દૂધ પીવે? 2 લીટર દૂધ પીવી ભાઈબંધ. અને એક વસ્તુ જોયું કે આને કદાચ ચરમે નહીં પડતા, આને કંઈ પડતું નહીં, કેમ કે આને જીવવાનું છે. અને વાસળી માટે મેં કેટલી દવા કરાવી, કડીક ચરમ પડે, ફળનું પડે, ટેકણું પડે, આવું થોડું હોય યાર ભાઈ. આ પાડાને કોઈ થતું નહીં, ઓને કોઈ થતું નહીં. કુદરત છે ને જેને રાખે ને એને કશું ના થવા દે ભાઈઓ. અને તું તો કતું વીય છે જ ના ભાઈ, તારે ચારે વીયાવાનું છે, મને કોઈ ખબર પડતી નહીં. તો ભાઈ આવી કાંઈ કોઈક દૂધ પીવા લાવ્યું હોય ને તો આપણે વાટ જોઈ મરી જાય. થાક વાતા તો આપણે દૂધનું ઘણું છે એટલે વાંધો ના આવે. ક્રિસ્ટવને હારી ગાય હાલવી ને ટાટી હારી કીશું ગાય લઈ જાવી હા હેડ કીશું ગાય દો હાડજી હેડ હેડ હું આવ્યો હું અહીંયા પાસે લઈ જઉં એમ ને ઓસળ પાસે આ ગાય આ ઓય ઓસળ હતી માં તો દૂધ પીવાનું છે. તો બીજો કિશુની ફેવરેટ ગાય છે આરી. કિશુને આલે ને તો કોઈ દાડો કોઈ વાંધો ના આવે. મસ્ત મજાની ઠંડી ગાય છે. આવી ઠંડી ગાય ચીલો ના બગાડે. કેટલા ટાઈમ છે બોધેલી છે ને? પાપો છે બેસી ગયા દૂધ પાવ ખાલી હાથ ડળવાય માર જોડે આ બાજુ અહીંયા લગતો હોય કશું ના કરે મજા આવે. ઓચળે અડવાનું ઓચળે ના માર ભાઈબંધ નહીં ચક્કુ તને ચોકલેટ લઈ આલીશ. ગાય તો આપણી માતા છે, મારી માં. ઉપર માગે બીસ ના મામાઓ મામાઓ. તો ભાઈ આ છે માવલડિયું. આ માવલડી સમજે પહેલું દૂધ માનું હોય ને પછી બીજું ગાયનું હોય. ગાય છે ને નાના છોકરાને મોટો કરે એવી તાકાત ધરાવે છે. દુનિયાની ગાય છે એ કોકરેજ હોય કે ગીર હોય, એનો શાંત સ્વભાવ જુઓ, મસ્ત મજાની એનો સ્વભાવ જુઓ ભાઈ. જય હો દ્વારકાધીશ. તો હાલો હવે આપણે ભાઈઓ ફટાફટ કામકાજ પતાવી દઈએ. આજે મારે તમને બતાવવાનું છે કે શું શું કામ કરવાનું છે. તો પહેલાં તો બોડલો પાસો કરી દઈએ મસ્ત મજાનો. કે મધરને છે ને એક બાજુ મટે છે અને આજે પાછો બીજો વાઢીઓ પડ્યો છે આ બાજુ. તો મધરને બાપડીને બહુ કષ્ટી પડે છે. એક મટે એક જાય આવું બધું રહે. પણ મધર દોવામાં એકદમ મસ્ત થઈ ગઈ. બાવલું પણ બનાવ્યું જોરદાર. ધીમે ધીમે મસ્ત મજાની થઈ જશે ભાઈઓ. જય હો. પૂનમની બેન. પૂનમ તારું નામ છે, તારું નામ હવે પાડવાનું છે. આજે સબસ્ક્રાઈબર આપણે બધા કોમેન્ટ ફરજિયાત કરી દે કે શું નામ તારું રાખવાનું છે. ઓકે મૈયા. જય હો. શિવાની ગૌ માતા. ઓ શિવું શું કરે છે? જય દ્વારકાધીશ. જય ગૌ માતા. માખીઓ બહુ હોય ને શિવ. મૈયા મોજમાં. ચલો ફટાફટ વાસળીને નિહાય કરી દઈએ ભાઈઓ. મળીએ. હા મૈયા. તો ભાઈ આપણે ફાર્મમાં રોજ ગમે સાફ કરીએ જેથી ગાયને શું છે કે સાયલેજ નોખવું હોય ગમે તે નોખવું હોય તો માટી ના આવે. આ છે આપણે બારે ઉકળે નોખી દઈશું. મોટી મોટી ચાર લઈ લેવાની. બાકી ગાયને રેત ના આવે
કેમ કે મગફળી આપણે ઉકાળી નાખીએ એટલે જેટલી સફાઈ રાખીએ એટલી આપણે મજા આવે. તો ભાઈ આ મધર માટે બધું સારું સારું લઈ લીધું છે. બાકીનું હવે આપણે આ બધું કટિંગ જશે ઉકેડે. તો તમારો ભરત દ્વારા બધું કામ કરે છે, આવડે છે. ભાઈ એવું ના વિચારતા કે ભરતભાઈ કાલે વિડીયો જ બનાવે છે, પણ વિડીયો અમુક ટાઈમે બનાવતો જ્યારે અમુક કોમ ના કરતો હોય. પણ હવેથી આપણે એવું છે કે જે કોમ કરતા એ ટાઈમે મોબાઈલ ચાલુ. અરે મેડમ તમારે કેમ આમ કરો છો? તમારે ખાવા માટે પેલી કોઈ રાખ્યું છે તો તમે છતાં આવું કેમ કરો છો? તમને માટી છે માટલી ભાવે છે? આ બધી માટી જ છે યાર. અરે પૂનમ ऐसा मत करो यार. हाँ मैया पूनम, પૂનમ તારા માટે સાયલી પેલી પડ્યું છે. આજે મને પણ ખબર પડશે કે હું કેટલા મિનિટ કામ કરું છું, એનો અંદાજ મને આજે આવશે. તમે બધા વિડીયો જોતા રહેજો ભાઈઓ. પૂનમબેન પાણી પી રહ્યા છે. પૂનમબેન પાણી પીવે છે. પૂનમને મોડીને હવે કાપવા માટે બાપડીએ આટલા દિવસ એવો કાપો હતો ને કે વાત જવા. આજ ભાઈ એડિટિંગ નથી કરવાનો, જેવું હશે એવું તમને બતાવવાનું છે રિયલ. આ છોકરું શું રમેરું છે? શું કરેલા કીજુડા? હા ये नोखे है चे नोखे है बताओ जी. हेड नोखो हेड चे नोखे बताओ जी. हेड ले ले बे पालो. आई बे पालो ले ले हेड. तू चे नोखे बताओ जी मन. ये नोखવાનું ચમ? અરે ગાયને પૂરું કરે છે એમ? ગારો થાય છે એટલે દૂર માટી નોખે એમ? સરસ સરસ, વાહ ભાઈ વાહ. ગારો ના થાય એટલા માટે એમ? ગોરલ ને ગારો થાય એમ ને? રેડી રેડી રેડી. ખેડો હવે ભાઈઓ આપણું કામકાજ મસ્ત મજાનું ગમેન્ટ સાફ થઈ ગઈ છે. હવે આપણે આમને બધાને મસ્ત મજાની ચાર નોખી દેવાની છે. તો ફટાફટ આપણે દોરી લઈ લઈએ અને બનાવી દઈએ સાયલેજ. હાય, કેમ છો? મોજમાં? તારો કલર બહુ ગમે છે. તું તો યાર કેવી લાગે ખબર? મસ્ત બ્યુટી બ્યુટી. ઓ બ્યુટી બ્યુટી. હાલ હળો ધર. હવે આપણે આ ટકુડાને બે ભાઈ બંને બળદ બનાવવાના છે. કોઈને લઈ જાવ હોય તો લઈ જાજો ભાઈઓ. બેન બળદ બનાવવાના છે ટકુડા. મોજમાં? તો હાલો હવે આપણે કામકાજ સ્ટાર્ટ કરીએ. સબ તો હે દુકાને મસ્ત મજાની ચા બનાવી હે અને સબ તો આમાં પડીકા ખાય છે. જો આ પડીકું કોને ખાધું? ના પી ના. તો આવા પડીકા ખાય છે. મસ્ત મજાનું પાણી આવી ગયું છે. પાણી પી ચા પીને આપણે પાછા ફાર્મ ઉપર. શું બેઠા બેઠા? ના રે ના, હું ચા પીવું રહો હવે. આ પાણી પીવું રહો અને હવે હું જવાનું તબેલે કોમ કરવા માટે. પડીકું જેના હાથમાં હોય એને ખાધું. ના રે ના, ના રે ના. મસ્ત મજાની ચા થઈ ગઈ ને હવે આપણે જઈએ. છે હા. કેવી રીતના વ્લોગ બનાવશે? કેવી રીતના પપ્પા બનાવે એવી રીતના વ્લોગ બનાવીશ? વ્લોગ બનાવે. તો ભાઈ હવે આપણે આવી ગયા છે. ફટાફટ સાયલેજ અને મકાઈ નાખી દઈએ. હાડો તમારે ખાવું હોય ને કે નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. અરે મોબાઈલ પડી છે 1.5 લાખનો. કે નમસ્કાર, જય ગૌ માતા. હાલો તો ભાઈઓ હવે આપણે ન્યાય કરી દઈએ. એ સાયલેજ ખોલતી વખતે એક જ ધ્યાન રાખવું પડે કે મસ્ત મજાનું ખોલ્યું, અહીંયા છે લીકેજ હતું તો આ ભાગ છે ને બગડેલો હોય એટલે આને આપણે આટલું લઈ લેવાનું જેથી ગાયને કોઈ પ્રોબ્લેમ ના થાય. આ જે હવા જાય ને એ બગડી જાય.
આ ધ્યાન રાખવું પડે, બાકી કોઈ પ્રોબ્લેમ ના આવે. આમાં છે ને જીવાત પડી જાય લીકેજવાળા ભાગમાં. આ બધી ફૂગ છે, આ ફૂગ નાખી દેવાની. હવે આપણે મિક્સ કરી દઈએ. આપણે હવે આ ભડાને ખોલવાનો છે, તો જોઈ શકો છો. ભાઈ ગંઠાને આપણે તોડ દઈએ. મસ્ત પેકિંગ આવો ભાઈ આનું. મશીનથી બધું કેવું પેક આવે. વેરી જાય ટેન્ટ થોડ દો ને. હા સાયલ જ કાઢો. તો ભાઈઓ મળી હવે. સાયલેજ આપણે 3 દિવસ ભડો ચાલે છે. હવે આ ભડાને આ તો પેક કરીને મૂકી દેવાનો. પાછું કાલે 3 દિવસનું ભડો પતી જાય. અત્યારે આપણું લગભગ 25 આજુબાજુનું દૂધ થાય એટલે આપણને સાયલેજ હાલ પાલવે. હવે પપ્પા ટીએમઆર કરી દે છે મસ્ત મજાનું મિક્સ ચકાચક. કાકા લાગે એટલે જો ઉપર સાયલેજ છે ને વચ્ચે ઉચેરું છું. તો હવે આપણે જવા દઈએ કે ગાયને નાખી દઈએ. અત્યારે વાગ્યા છે 10:30. આપણી નવી ગાયને નાખી દીધું છે. એક દોરીઓ આપણે અત્યારે હાલ નાખીએ છીએ, પછી વળે પાછું બીજી દોરીઓ નાખશું. આટલું ખાઈ ગયા પછી પપ્પા એક દોરીઓ તૈયાર કરી દીધું. એક હાથે તો નહીં પડતું. ગાયનું દૂધ પીધું તો ઉપાડ. હા નેટ આવ્યો. નેટ 15 કિલો દૂધ 10 જેવું તો થતું છે ભાઈઓ. 10 થી 12 કિલો. ચેલ ને 2 થઈ. હાલો 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 ભરો ભાઈ ભરો. મધર મધરને બહુ ભાવે સાહેબ જો ભાઈ. મધરને જોરદાર ભાવે. કોકરેજ કેમ છો? હાલો હાલો હાલો. હા શું તમારો વારો આવી ગયો. અમારી પાસે એવું ફાર્મમાં નહીં કે ના દોવાલથી એને નાખવાનું. અમારી બધી ગાયો સરખી શિવાની હોય કે ગોરલ હોય કે પંખોડી હોય કે પારે હોય, सब समान दूध देती है या दूध नहीं देती. अरे હાલો હાલો હાલો. કેટલા મિનિટ થાય સાયલેજ નોખતા આજે હમણાં ખબર પડી જાય. રોજી, પંખોડી, ગોરલ બધા મોજમાં છે. તો ભાઈઓ તમે વ્લોગ 1-8 કલાકનો રોજ જોશો કે નહીં જુઓ એ કોમેન્ટ કરજો. મિક્સ મિક્સ એટલે ફરો ફરો ભરેલે મને લઈને જતા ફાવે લ્યા. તમે નોકરી દીધા આવી
એક હાથે બ્લોગ શૂટ કરવાનો ને એક હાથે નોખવાનું છે આજે કન્ટિન્યુ બ્લોગ આવા બનાવો કે ના બનાવો એક મસ્ત મજાની કમેન્ટ થઈ જાય હાલો ભાઈઓ બધા મોજમાં છે બે વાર ફરશું આપણે 3 HF બાકી છે તો પહેલાં વ્હાઈટ કોકરેજને આપણે નોખી દઈએ એટલે એને મોજ આવી જાય હા તારા માટે લાવ્યો બહારની વાસળીને તારે પૂળા ખવડાવીએ છે અને પછી આપણે થોડી વાર પછી અમને મગફળી નાખશું 2 ટાઈમ નિયર બહારની વાસળીઓને થાય છે મિક્સ કરજો જબ્બરો એચએફ ઊભી થઈ જા ભાઈબંધ થઈ ગયા તારા માટે એચએફ ને સાયલ બહુ પસંદ પણ આ એચએફ ઓછું ખાવાવાળી એક જ ખાતી કઈ ખાતી એક આવી હતી પેલી ગીર ક્રોસ એ દુનિયાનો ખાતી પીધા થઈ જા હા કેટલા દોડી નીકળશે એવું 4 દોડી ખાઓ ખાઓ કેમ નથી ખાતા પછી આપણે આના ઉપર થોડી વાર રહીને મગફળી નાખી દઈશું જેથી ગાયો ડેલી વ્લોગ ડેલી લાઈફસ્ટાઈલના વ્લોગ હવે આવે તેમાં ઉછેર વધારે નહીં લાભ હા શું કહો તો એને ખાવાવાળો ગ્રાહક છે આપણી પાસે પારે એમને ઉછેર બહુ ભાવે તારે ભાઈ આવી ગયો હા માળી 2 મિનિટમાં તમારો વારો છે હવે તરત જ મધર તારા માટે વધારે લઈને આવું છું થોડી જ વારમાં હો આ ટકોડી ખાવામાં 1 નંબર સાહેબ અહીંની લોકલ છે ને 1 નંબર થાય ખો હા એચએફ જલ્દી વી જા એટલે આપણે ફાર્મમાં દૂધ અત્યારે 35 થાય એટલે 45 થઈ જાય પહેલાં 2 દિવસ પહેલાં 45 થતું હતું પણ એક કાલ વેચી 10 લીટર વાળી એટલે હાલ 35 છે એટલે આપણે 45 થઈ જાય જોગામાં એક ગાય ગીર ક્રોસ રાખવાના છે જો સેટ થઈ જાય તો આપણે એ ગીર ક્રોસ આપણા ફાર્મમાં લાવી દઈશું સૌથી વધારે ખાવાવાળી ફીડમાં ચારમાં બધી નંબર 1 નંબર આ રહી આપણે આને ખાવા પણ વધારે જોવે ને દૂધ પણ વધારે હાલે ભાઈઓ ખાઈ ખમે રૂટિંગ કેટલો ટાઈમ લાગે છે તમને હા ગીર ક્રોસની વાત કરીએ વિયાવા થઈ પહેલી એ ટાઈપની સાહેબ તમે ખાઓ ને ભાવશે ને તમને પૂનમને તો મસ્ત ભાવે ભાઈ હો પૂનમને જોરદાર ભાવે એક હાથે વ્લોગ શૂટ એક હાથે સાર નાખવાનું હા એ તો એ જ જો પપ્પાનું કામકાજ એટલે 1 નંબર ભાઈ તો ખાલી
સાહેબ તમારે વધારે જોવો તો કહેજો. હે ટકુડા કેમ છે? મોજમાં બ્રીડ ઓહો इसे बोलते हैं ब्रीड भैया. કોકરેજ હવે હું પૂળા લઈને આવું છું તમારા માટે હો. થોડી જ્વારમાં થોડી છમાં બધા કે વ્લોગ મોટો બનાવો ભરતભાઈ, મોટો બનાવો વ્લોગ. તો આજે રેકોર્ડ બ્રેક બનાવવાનો કાંઈક આ ખાટો પૂળા હાડો એ ભડો ભલે નહીં પડ્યો. હા 10 મિનિટ નહીં 8 મિનિટ ને 19 સેકન્ડ પૂળા ખાટાડો બારે કોકરેજને જોશે ને હવે ભાઈ. કોકરેજ ઇઝ કિંગ. મારા ફાર્મમાં સૌથી વાલી ગયો હોય તો મને કોકરેજ. ત્યાં તો બધું બિઝનેસ માટે આપણે એચએફ લાવીએ છીએ દોઈએ છીએ પણ માં તો માં કહેવાય. હાલો ભાઈઓ હવે આપણે ફટાફટ પૂળા નાખીએ, પપ્પાને બંને નિયર કરી દઈએ. હાલો હા શું કહો? તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. વ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે. તમારે અવશ્ય કોમેન્ટ કરવાની. હા લાવો દોડો જેટલા લાવો એટલા. હું તમે હું ઉછેડું તમે નહીં કરો. મસ્ત પૂળા હે, પૂળા સારા હે. ચલો હવે આપણે 9 મિનિટ એચએફને નિયર કરતા હતી. હવે કોકરેજને 3 મિનિટ થાય જોઈએ. તમે લઈને જાઓ લઈને જાઓ. હું નોખું તમે જો બારે. ના હું લઈ જઉં પણ હાલો કેટલા હી રે? 5 ને 5 ને 2 હા શું કહો? હા જો ઓકે. તો અત્યારમાં 10 પૂળા આપણે ગાયોને નાખી દઈએ એટલે એમનું કામકાજ પૂરું. પછી 3 વાગે પાછી નિયર કરી દઈએ. હા ઓકે એ લો એ ભાગમાં એ લો હાલો આ ભાઈ પૂરા આપણે કેવી રીતે આવ્યા મસ્ત મજાના હે ને. પણ આપણે કાકા બંદૂક નહીં રાખતા ને એટલી વખત ગાયો બધે સારું જ ખવડાવવાનું. સારું ખવડાવો તો સારું મળે ભાઈ. કચરો ખવડાવીને કોઈ કાઢવાનું નહીં. વાસળીઓ મારી કોઈ બાજરીના પૂળા નહીં ખાધા. જારના એટલે જારના. હાલો તો આજનો સવારનો વ્લોગ 11 વાગ્યા 12 વાગ્યા સુધી કેટલો થાય એ તમને જોવા મળશે. પછી સાંજનો વ્લોગ કેટલો થાય છે એ પણ જોવા મળશે. અને બીજા વ્લોગમાં તમને 11 વાગે પછીનો વ્લોગ આવશે એ પણ જોવા મળશે ભાઈઓ. એક ફોન આવી રહ્યો છે. હવે થોડી કોકરેજ મસ્ત આવી છે. ફીડ ચાલુ છે, પૂળા ચાલુ છે. પણ શું છે કે થોડી સંખ્યા વધારે છે એટલે થોડીક ધીમે ધીમે ગ્રોથ થાય. હાલો હા ખાઈ જાય. હાર ડોકે ડોક હોય ઓગાળા ચો ખાઈ જાય. 4 પોટકા ઓગાળ ખાઈ જાય ને બધે. તો ભાઈ આ અમારું રોજનું ડેલી રૂટીન કામ હોય છે. તમને કેવું લાગ્યું કામ એક મસ્ત મજાની કોમેન્ટ કરવાની રહેશે. જય ગૌ માતા જય ગોપાલ. અને ક્યાંક કદાચ કોઈ ભૂલ થઈ હોય બોલવા ચાલવામાં તો આજે કટ ક્યાંય મારતો નહીં. પૂરેપૂરો ઓરિજિનલ વ્લોગ આવશે. જે હશે એ અમારો બોલ્યા ચાલ્યાનું હોય તો મને માફ કરજો. કેમ કે કટિંગ કરવા જવું 1 કલાકના વ્લોગમાં તો 1 કલાક તો જોવા બેસવું પડે. હું નાખી દઉં છું. તો સામે આપણું ફાર્મ હાઉસ છે, સામે પણ મસ્ત મજાનું બની ગયું છે જોઈ શકો છો. અને હવે આપણે પેલા વાડાનું કામકાજ જલ્દી ચાલુ કરે એટલે પછી ગાયો ત્યાં બોધવી હોય તો બધાઈ જાય ભાઈઓ. દસ પૂળાનો છે, 9 જણા છે ને. હાલો 15 દાડા પછી આકડા ઘટાડવાનો.
હા બહુ ઠંડી પડે ને એટલે શેકડો મસ્ત મજાના અને ખુલ્લી રાખવાની એટલે શું કહો વાંધો ના આવે. બધાને મસ્ત કાઢેવા થઈ ગયો, મસ્ત બધાને કાઢેવા થઈ ગયો. એક કુંજને નહીં નીકળે, બીજા બધાને નીકળે જાય. હા રામેજી ને કેવા દુનિયાના નીકળવાના. હા હા જોરદાર આવે. અને ભાઈઓ એક ભાઈ રોજ કોમેન્ટ કરે છે કે તમારો અવાજ નહીં આવતો, તો ભાઈ અવાજ આનથી મસ્ત ક્લિયર કેવો આવે? હા ઓ પૂરા નાખવાનો. આનથી અવાજ કેવો મસ્ત આવે કહો. તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો, અવાજનો ઇસ્યુ વધારે પડતો હોય તો માઇક લગાવીએ. કેમ કે માઇકને વડે તો લગાવવું ને બધું કરવું ને બધું ઘણો બધો પ્રોબ્લેમ થાય. એટલા માટે કરીને આપણે માઇક નથી લગાવતા. તો તમને દિક્કત હોય ને, દિક્કતનો પ્રોબ્લેમ હોય, બધું આવું મિસ્ટેક દિક્કત ને બધા આવી ને એવું જાય. કોઈ પ્રોબ્લેમ હોય જણાવજો, તો આપણે માઇકનો ઉપયોગ કરવાનું ચાલુ કરીશું. હવે આપણે આમને મગફળી નાખવાનું ચાલુ કરવું પડશે. ચાલુ કામમાં ગાય પોટલો કર્યો છે, એ પણ લઈ લઈએ. તમને નહીં ભાવતું અહીંયા સાયલેજ ઓછું ભાવે છે, શું કરશે કહો? હવે આપણે મગફળી ખાઓ એમ અહીંયા આની બધું ખા મસ્ત મજાનું. થોડી વાર તો ખા બધે ભેગું, પછી આપણે કરીએ નાખીએ બીજું. તમે HF साइलेज खाना है ना, हाँ एम खाता रहना. અને એક ભાઈ કોમેન્ટ કરે કે હિન્દી બનાવો, પણ ભાઈ અમારે ગુજરાતી વાળાને ખાવાની મજા જોવે છે, એટલે હિન્દી બ્લોગ અમે નહીં બનાવી કહીએ. ભાઈ આને તમને શું લાગે, વાસળી આવશે કે વાસળો? કરજો કોમેન્ટ, તમને અંદાજ આવતો હોય તો. શું આવશે, વાસળી કે વાસળો? હાય, તમે કેમ ખાતા નહીં? કહો. આપણી ગોરલ, પંખોડી અને બીજી કઈ આ બે ગાયો આપણે વેચશો? વેચવાની કે નહીં વેચવાની કોમેન્ટ કરજો ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. તો હેલો દોસ્તો, આજથી આપણો વ્લોગ આવશે 1 કલાકનો ડેલી વ્લોગ. 30 દિવસ આપણે 1 કલાકનો વ્લોગ નાખવાનો છે. તો તમે બધા હા પાડતા હોય કે આ ભરતભાઈ અમે તમારી સાથે છીએ અને તમારો અમે 1 કલાકનો વ્લોગ જોશું, તો તમારે કોમેન્ટ શું કરવાની છે આજે? ખાલી ઓકે કોમેન્ટ 50 જેવી આવે તો આપણે 1 કલાકનો વ્લોગ નાખશું. અને તમે બધા કહેતા હોય કે ભરતભાઈ ડેલી વ્લોગ કેટલા મિનિટનો જુઓ છે, એ પણ અવશ્ય કોમેન્ટ કરજો. તો આજથી આપણે ચાલુ કર્યું છે. અને એક ભાઈ કે પંખોડીને ગોરલ મને આપો, તો શું એ બંને વેચવી છે? તો એ કોમેન્ટ પણ તમારે જરૂર અવશ્ય કરવાની છે. પણ આજે અવશ્ય મારા સબસ્ક્રાઈબર, મારા વાલા જે ગૌ માતાના વિડીયો જોવે છે, એમને આજે કોમેન્ટ કરવાની કે ભરતભાઈ તારા 1 કલાકનો વ્લોગ અમે ડેલી જોઈશું. 30 દિવસ આપણે 30 કલાક વ્લોગના મૂકવાના છે. તો તમે બધાની કોમેન્ટ ઓકે આવશે તો હું ડેલી 1 કલાકનો વ્લોગ બનાવીશ. કે ના ભરતભાઈ 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, તો એ તમે જોજો, કોમેન્ટ કરજો. હવે કાકા આપણે નાખીએ મગફળી. વાગી ગયા છે હવે 12. ગાયો સાયલિત ખાઈ રહેવા આવીએ છીએ. હવે અમારો બીજો અધ્યાય ચાલુ થાય છે મગફળીનો. પહેલી નિયાર અમારી સાયલેજની હોય છે, બીજી નિયાર મગફળીની હોય છે. આખા દિવસમાં ગૌ માતા સાથે કેટલો કલાક હું રહું છું ને શું કામ કરું છું તમને ડેલી જોવા મળશે. અને વાસળીઓ માટે આપણે પૂળા નાખી દીધા છે. કાકા 18 સેકન્ડ થઈ જઈએ, ફટાફટ મગફળી પરહડો. આપણે હવે એક દોડીઓ આપણે ગાયોને મગફળી નાખી દઈએ, જેથી ગાયો થઈ જાય મોજમાં. તો જેને ના ભાવતું હોય સાયલેજ, એ મગફળી ખાઈને અમને મજા આવે. સાંજના પછી આપણે શું નિર્ણય કરીએ એ પણ તમને અત્યારથી વ્લોગમાં કહી જોઈશું. સાંજે બધાને એક પૂળો આપણે નાખીએ, પછી આપણું કામકાજ પૂરું. તો આવું અમારું બધું રૂટીન કામ હોય છે. સાઈડનું મારું જોઈ શકો છો કામ બધું રેગ્યુલર અમે આ કરીએ છીએ. બધાને એવું છે કે ભરતભાઈ 10 મિનિટના વ્લોગમાં બધું બતાવી દઈએ, પણ 10 મિનિટમાં ભાઈ બધું બતાવવામાં ના મળે. એ તો ખાલી હું મારો ટાઈમ કાઢીને બતાવું. પણ ડેલી વ્લોગ આ ટાઈપના જોવા હોય તો અવશ્ય તમારે કોમેન્ટ કરવાની છે, પછી આપણે વિચારશું. હવે પછી 12 વાગે બધું કામકાજ પતાવી અને અમે જશું ઘરે. પાછા અમે 3 વાગે ફાર્મ ઉપર આવી જશું. પપ્પાએ મગફળીના દોડીએ ભરી દીધા છે. બહાર લખાઈ રહી ને ગળા. ચાલો, આ દોડીઓ આરામથી ઉપડી ગયું, એટલે આમાં વજન છે 5 કિલો. શિવાની ગૌ માતાની શરૂઆત કરીએ છીએ.
લો મૈયા ખોતર. ચલો શિવાની ગૌ માતાને હવે સાંજે મળશે જાતનો પૂળો, બારે જઈને કાશે ટોકા. अरे ये तो काका 7 किलो होगा. अरे भाईबंध પાડ્યું ખો, મજા કરો. પછી મારે એનર્જીની જરૂર પડે એટલે એક આધ ફોફો હું પણ ખાઈ લઉં, જેથી ગાયો પણ ખાય, અમે પણ ખાઈએ, અને મોજથી આ મારું જીવન છે. ગાયની પુને ફોફા મળી રહેતા હોય, પણ એમાં અમુક કરમ ના હોય એટલે ફૂટેલા હોય, એમાં દોણા નહીં હોતા. જો આમાંય નહીં, કેમ છે આપણું નસીબ, આમાંય નહીં. ગાયની પૂની મળી લે આમાં ફોફો. હા વાહ, નાખો 2 ફોફા મળ્યા. હાલો ભાઈઓ, રોજીને 2 વચ્ચે નાખું હતું. રોજી પંખોડી અમને 1.5 દોડ્યું નાખીએ, જેમ કે 2 જણા ખાવાવાળા છે. લબના ખોબના ફોફો ખાશો એક અમે. આજના વ્લોગમાં તમને મજા આવશે, કોમેડી કિંગ. પંખુબેન ને પછી બહાર જઈને મસ્તી ના કરે. મસ્ત કોરલબેન તમારે આવે છે ભણું બનેરું છે. તમે પંજાબી ખાશો કે ગુજરાતી? ગુજરાતી વાળાને ગુજરાતી મળી જશે, પંજાબી વાળાને પંજાબી મળી જાય. પપ્પા જઈ દોડ્યું ગાયો કા ભરીને મૂકી દીધું છે. એ રીતના સાફ કરો, ધૂળ પડી જાય કોઈ ને. હવે આ દોરીઓ ઉપાડવું મારું બધું કાઠું પડી જશે. હાલ હાલ ભાઈ હાલ. આમાં પહોંચો ગોરલ, પહોંચો ગોરલ. હા ગોરલ બેન પોપો આવી ગયો એક વાળે. નસીબ છે આમાં ભાઈ. ગોરલને ખાઈ પાણી પીને જતો રહેશે. હાલો ભાઈઓ, હા થર કરે એમ ને આખો ધૂળ નો થર કરે રે. એ ધૂળ છે બધી કાકા, એ દોડી ના રાખશો રાખવા દે. હા ખાણા લીધેલા એટલે ચેડવી ગયા પપ્પાને. મધર આવે હો, આવે પંજાબી ફિક્સ. હાલો 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 મૈયા, એ મૈયા ખાઓ. હવે આમને 3 વાગે 1 જારનો પૂળો મળી જશે, એટલે કામકાજ પૂરું. કાલે કુંડીઓ બધા મસ્ત સાફ કરવાની, જેમ કે ઘણા દિવસથી કર્યા નહીં, એટલે ઉલ અંદર થઈ જાય. એટલે ગાયને પાણી પીવું ઓછું ગમે, એટલે આપણે અઠવાડિયામાં 1 વાર તો સાફ કરી દઈએ છીએ. અંદરવાળો નહીં બગડતો, કેમ કે ત્યાં ગાય ઉલ નહીં થતી, ઉલ તડકે જ થાય છે ભાઈ. હા ફોફા ખૂબ છો. મગફળી લાવીએ ને સારી. કેટલા હેડ છે આજે? 10 હેડ છે હજી. એવા નોકરી તો ઉતાવળી ના થતી, પણ નોખું છું તને જ નોખવા લાવ્યો, બીજું નહીં નોખો. આટલી શું આકલી થાય યાર. ખાવાની સ્પીડ તો જોવે નહીં. મગફળી હતી પ્રિય, તને 2 દોડી નોખી ચડી. એવું નહીં રાખું યાર.
હતું ને હા મસ્ત પડે. મારે જોઈને ફોટો હમ લે તાર ખા મોજ કર, ટેન્શન ન લેવાનું. સાય લેજે ખાજો પાછું ભેગું ભેગું હો, એકલું ના ખાતા એ. તમારે આવે છો તૈયાર છે 2 જ મિનિટમાં. જય હો જય હો જય હો. આપને આજ ખબર પડશે કે ભરતભાઈ આજે ઉપયોગ કર્યો પૂરેપૂરો. મધર તો ફિનિશ કરી દીધું સારી. જો મધરને 2 દોડી નાખવા પડશે. ખાવામાં 1 નંબર એકો મધર અમારે. એને શેકડું હાલવાનું બંધ થઈ ગયું, ચાલુ છે, એક હાલે છે ભાઈઓ. બધાય કે શંકર બહુ ખાય. અમારે તો શીખી કાંઈ ભેગો ગોડો થઈ ગયા શીખે શું ખાતા જ નહીં. મારે આપણે ગમે ન હોય કોણ ખાવાનું 2 ટાઈમ. શંકરા જો આ મગફળી ખાય હમણાં જોજો. અને મગફળી તો બહુ જ ભાવે છે. લો તો ખો. અતિ પ્રિય મગફળી. સૌથી વધારે પશુને ગમે મગફળી. આજે લીલી ચાર લેવા જવું છે મેળા. આવે તો એચએફને પણ 2 દોડી નાખવા પડશે. પેલા તને નાખી દઉં ચાલ. હા પણ નાખું છું. તો આને મગફળી ભાવે. અમારા ફાર્મમાં આવું બધું કોમ હોય. અને આ બાજુમાં આવી ગયા ભૂંડરા. જો હે હાલ્યો. ત્રણ દોડીએ છીએ હરાડી. એટલે કે આપણો વ્લોગ 1 કલાકનો થઈ જશે મને એવું લાગે છે. કેટલા લોકો વ્લોગ પૂરેપૂરો જોવે એક અવશ્ય કોમેન્ટ કરજો ભાઈઓ. લે ટકોરી ખા ભાઈ ખા. તને મગફળી બહુ ભાવે લ્યા. અને તો બધા મગફળીનો જ વિષય છે. મેન ગ્રોથ મગફળી 1 નંબર. તો પછી અમારું ફાર્મનું કામ ક્લિયર થાય એટલે આપણે જવાનું નાહી દુકાને જવાનું. દુકાને બધો હિસાબ પતાવી ભલે પાછું 3 વાગે ફાર્મ ઉપર આવવાનું. આવું બધું હોય છે. હાલો મધર. અરે તને નોશું જ નહીં. હું કહું મારું આમ થયું. આ તો અમારા સાહેબ જ નહીં નોશી. કાકા 2 દોડીઓ વધી ગયો. ટાર્ગેટ હતો મારો પતવાનો 12 મિનિટમાં. 11 તો થઈ ગઈ ને. હજી 3 દોડીઓ નાખવાના. ये 2.5 किलो का हाथ હવે 5 કિલોનો થઈ જાય એમ છે ભાઈઓ. ये ખો ભાઈ ખો. હવે આપણે હોજના બુરો કંઈક નોખી દેવાના. વાત પૂરી.
બે નિયર આપણા ફાર્મમાં થાય છે. બે ટાઈમ ખોણો. ના ના બાકી એક દોડી લાવ. મધર પણ હું તારા માટે લઈને આવ્યો છું. હાલો કૂવામાં પાણી આજે નહીં આવ્યું એટલે તો પટી જાય. કોકરેજ બધી બારે મસ્ત મજાની ચાર કરી રહી છે. કૂવામાં પાણી ઓછું છે એટલે આજે ફાર્મ ધોરાય નહીં. કાલે પીવાનું ભરી દેવાનું ગાય માટે, પછી આપણું કામ પૂરું. હાથ તો આખો અકળી ગયો. કાકા પાઇપ લોબી કરો, પાણી ભરતો એટલે વાત પટી જાય. મારા પપ્પા 50% ની 70% કામ કરે ફાર્મની અંદર. 40% હું કરતો હશું. લે फोफा आया फोफा. कर्म में नहीं है भैया, खाली है. લો સાહેબ તમારો એક્સ્ટ્રા 1 લીટર દૂધ વધારે કરજો. આજે હાથ આખો ઉજવાડી દીધો છે વસ્તીને બતાવવા માટે કરી. જેમ કે 2 હાથે રોજ ઉપાડવાનું હતું, આજે સિંગલ હાથે ઉપાડ્યું. કાલે આ હાથે મોબાઈલ પકડશો, આ હાથે ઉપાડશો એટલે બંનેને કંટ્રોલ થઈ જાય પછી. તો હવે પપ્પા પાઇપ લોબી કરે છે, પછી હું ચાલુ કરીશ એટલે પાણી ભરાઈ જાય. જવા દો. વાસળીઓ 10 પૂળા ખાઈ લીધા પછી જાય આપણા પાણી પીવા માટે ત્યાં. અને પાણીનું જે હવે ને ટોકું અહીંયા લાવી દેવું હોય એટલે વાસળીને અહીંયા પી કે પેલા લેબડે બેહે, રાતે ઠંડીને અહીંયા બેહે. એવું છે. આ બાજુ કોઈક શેડ બેડનું આપણે વ્યવસ્થા કરી દઈશું મિત્રો. હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. પાઇપ લોબી થઈ રહી છે અને મોબાઈલ સ્વિચ ઓફ થવાના આરા ઉપર આવી ગયો છે. કેમ કે ચાર્જિંગ 1% છે. 1%માં છેલ્લો વ્લોગ કેટલો એડ થાય છે? 52 મિનિટનો વ્લોગ થઈ ગયો છે. હવે 8 મિનિટ ખૂટે છે. એમાંથી હવે કેટલા મિનિટ સુધી મોબાઈલ ચાલે છે એના ઉપર ડિપેન્ડ રહેશે. પછી બીજા વ્લોગમાં સાંજના ટાઈમનું તમને બધું બતાવશું. આ બાજુ પપ્પા વોટ કાઢેલા જો. હા હા હી મમ્મા હે હે હી હે હે હી મમ્મા. તમે બોલાત નથી આવતી? એમ વાત છે. હાલો 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 સર ભાઈઓ. કા પાણી ભરાઈ ગયું પૂરું? હાલો એવું કુંજ કુંજ બોલતું કુંજ છે. તો ભાઈઓ હવે આપણે આવી ગયા છે ફાર્મ પર અને મોબાઈલ થઈ ગયો તો બંધ, એટલે પછી બ્લોગ ત્યાં અધૂરો રહ્યો હતો. તો આ બ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ.
તો શિવાની ગૌ માતાને એમને હવે આપણે ખુલ્લું રાખજે. હાલો મૈયા. હાલો હાલો ગોરલબેન. અરે ગોરલ ખોલો ને. હાલો. હે રોજી. હાલો. હા હા હાલ અંગડી. હાલો. હે હુચેલ છે હુચેલ હુચેલ. હે હાલો હાલો મૈયા. ખાવાનું જ છે ને તા બીજું છે ને. હાલો 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 ગોરલ. હા હાલો. તો હવે આપણે એમને પાણી પીવા જવા દઈએ થોડી વારમાં. યાગુ કે મારો વિડીયો ઉતારો. યાગુ એના બચ્ચા પાસે જતો રહ્યો. તમારે આવું બચ્ચું લાવવું હે? આવું બચ્ચું લાવવું લાવો કે લાવો. ભેંસું રાખો તો આવી ગાય રાખો રેલી રાખો મસ્ત મજાની. પારે અને પંખોડી બંને અહીંયા આવી રહ્યા છે. ચલો જવું છે તમારે ફાર્મ બાજુ હવે. હાલો હાલો. અને તમને બતાવી દઉં રમેશભાઈની ગાય વિયાણી છે. તો મસ્ત મજાનો વાસડો આવ્યો છે. જોઈ શકો છો ભાઈ ગાય જલ્દી વિયાઈ ગઈ. મસ્ત ગાય છે જુઓ ભાઈ. ઓર્ડર ક્વોલિટી ચોખ્ખી. ચકોડી મસ્ત મજાનો ઓર્ડર બનાવ્યું છે અને સુખ શાંતિ વિયાઈ ગઈ. કાબરો રડલો આવ્યો છે. રડલે આવ્યો તો કેવી રમેશભાઈને મસ્ત મજાની થઈ ગઈ. પણ રડ્ડો આવ્યો છે. રડ્ડો દુવા બુવામાં શાંત સ્વભાવની ગરીબ ગાય છે ભાઈ. ઘરે દોવા માટે રમેશભાઈને રાખવાની છે. આ રમેશભાઈની ભેંસ હોય જો મસ્ત મજાની. હા તમારે આવું જો હું શું હોય રેડી જો. એ તો ગાય જુઓ કાઠિયાવાડી આવે. ઓહ તો બીજી કોઈ ગરીબ આવત કહીશ કહું. હા એ આવો ભાવ નહીં લેવી એમ. ઠીક જો પડતું મહારાજા તો હા પરે તો વાસળીઓ બધી પેલી બાજુ છે. તો ભાઈઓ આપણે આવી ગયા છે વળે હવે 3 વાગે ફાર્મ પર. ગાયો બધી મસ્ત મજાની બેઠી છે અને આરી ગાય લગભગ આજકાલમાં વી જાય કેમ કે દૂધ એને ચાલુ થઈ ગયું છે. એટલે મને લાગે આજકાલમાં વી જશે કેમ કે બે હવામાં પગ નીચે આવે એટલે દૂધ તો નીકળે પણ મૂળ હવે થોડી નરમ પડી છે. આજકાલમાં વી જશે. બધા મોજમાં છે. તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા વ્લોગમાં હવે આપણે મળીએ. આ 12 વાગ્યા સુધીનું હતું બધું. બપોર પછીનું સાંજનું મારું શું કામ હોય એ નવા વ્લોગમાં તમને જોવા મળશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. જય ગૌ માતા જય ગોપાલ. આપણે 60 મિનિટ આ વ્લોગને પૂરો કરવાનો છે. પછી બીજા વ્લોગમાં 60 મિનિટ કરવી કે ના કરવી એ કોમેન્ટ તમારે કરવાની રહેશે. વાસળીઓ બધી મસ્ત મજાની ચરવા જતી રહી છે.
કઈ બાજુ ગઈ है કોઈ આઈડિયા નહીં. એક બોલાય આવી જાય ગાયું પણ હાલ લાવી નહીં. ઓ મેરા ભાગમાં ગઈ है. તમે બધા કહેતા હોય તો બોલાવી દેજો. સામે બજારી મસ્ત મજાની ચરી રહી है તો તારે બોલાવી કોઈ નહીં. તો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા વ્લોગમાં મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ.